હળવદ માળિયા હાઈવે પર ગાંધીનગરના પોર ગામના એક જ ફળિયાના 56 જેટલા લોકો માતાના મઢ પ્રવાસે જતા હોય ત્યારે હળવદ માળિયા હાઈવે પર જૂના દેવળિયા નજીક મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે 108 મારફત મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને મોડી રાત્રિના અકસ્માત એટલો ભયંકર હતો કે બસ આખી પલટી મારી ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. ઘટનાની જાણ થતાં 108 દ્વારા ઈજાગ્રસ્તોને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી જઈ આગળની કામગીરી હાથ ધરી હતી.